ધર્મ બાવાઓ ધર્મ સનાતન કરતા હોય છે એમને ખબર નથી કે સનાતન કોને કહેવાય. ઘણા સનાતનથી બે ધર્મ મોટા છે. તમને ખબર નહીં હોય બાવાનું પથરા પૂજ્યાને શું ખબર હોય? કોઠાની પથરા પૂજ્ય રાખવાના અને એની વાહે દોરા બધા એની વાહે રહેવાના બધા એના જેવા અકલ મઠા. મહાધર્મ મોટામાં મોટો, એનાથી મોટો ધર્મ હોય તો બતાવી દીજો, સનમ આપી. મહાધર્મ બધાથી મોટો મહાધર્મ. ધર્મ સત્ય એ સાચો ધર્મ, અને સત્ય ધર્મથી જ મોટો ધર્મ છે મહાધર્મ. અને સત્ય ધર્મ બીજો નંબર, અને સનાતનનો ત્રીજો નંબર આવે છે. કોઈને ખબર ના હોય ને તો મારો નંબર છે, કોઈને કોલ કરવો કરી શકો. 8496 10 2 35 આ મારો નંબર છે. અને કોઈ એમ કહેતા હોય ને કે ના સનાતન હિન્દુમાં છે, ના, સનાતન સર્વવ્યાપક. તન એટલે શરીર, જેને શરીર છે એમાં સનાતન છે. શરીર નથી એમાં સનાતન નથી. જીવ માત્ર, દરેકમાં જીવ જંતુ છે અંદર, એ સનાતન જ છે. જેને તન એટલે શરીર, શરીર જેને ના હોય, કોઈ બી પ્રકારનું શરીર હોય, ઝાડને શરીર છે, પહાડમાં જીવતો જીવ છે એમાંય શરીર છે, એને સનાતન કહેવાય. શરીર વગરનો હોય સનાતન વગરનો. ચોખ્ખું કહે છે સનાતન, તન એટલે શરીર. મૂર્ખાઓને ખબર નથી પડતી નહીં, પથરામાં ગોત કરે સનાતન કરતું રહે. સનાતન નહીં જાય, કશું નહીં જાય, તમે જાજો. એ તો એમને રહેવાનું હોય. કોઈ બી ધર્મ આવે, સનાતન તો હજરા આમ જ રહેવાનો હોય. કોઈ એમ કહેતા હોય કે આમ તેમ ને ઓલા ધર્મ આમ કરે. ધર્મ તો બધાનો એક જ છે. તન એટલે શરીર, તન વગર, શરીર વગરનો હોય ધર્મ ખોટો. એનામાં શરીર છે એટલે સનાતનનો નાશ કેમ થાય? શરીર રહે ત્યાં સુધી સનાતન રહેશે. આ જો ગમે એને કહું છું, હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી બધાને, કે જેમાં જેને શરીર રહેશે ત્યાં સુધી સનાતનનો નાશ નહીં થાય. કોઈ એમ કહેતા હોય કે સનાતનનો નાશ થાય, ના, નહીં થાય. શરીર રહે ત્યાં સુધી સનાતન રહેશે. શરીર નહીં રહે તેથી સનાતન નહીં હોય. અને બધાથી મોટો ધર્મ મહાધર્મ. એટલે આટલું બહુ થઈ ગયું. માણસોની કાનન ઢાંકવું પડે ને, એટલે આ બધી વસ્તુ આવી બતાવાય ગુપ્ત. અને ગુપ્ત વસ્તુ બતાવાય, મૂર્ખાને ન બતાવાય, કારણ કે પાછળ વગર દેખાય નહીં ને. હું બધું જાય અંદર.